નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ. મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગના નેજા હેઠળ કામ કરતી એવી એકલવ્ય મોડેલ રેસિડેન્સી સ્કૂલમાં મિત્રો શિક્ષકો અને પટાવાળાની ભરતીઓને લઈને મિત્રો મહત્વના અપડેટ્સ જે છે તે જારી કરવામાં આવે છે. અને મિત્રો જે છે તે ટૂંક સમયમાં એકલવ્ય રેસિડેન્શિયલ સ્કૂલમાં મિત્રો વિવિધ શિક્ષકોની વિવિધ કેટેગરીમાં અને પટાવાળાની જે ભરતી છે તે બહાર પાડવામાં આવી છે. જે આજના વિડીયોમાં આપણે જાણીશું કે શિક્ષકો માટેની લાયકાત શું હશે, ક્યાં સુધીમાં ફોર્મ ભરી શકાશે, સાથે પટાવાળાની શું લાયકાત હશે અને ક્યારે સુધીમાં ફોર્મ ભરી શકાશે, તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીશું. તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહેશો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરજો, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ સાથે જનરલ નોલેજને લગતા વિડીયો અને આવા કર્મચારી પેન્શન યોજનાઓને લગતા પરિપત્રો તમને સરળતાથી મળી જાય. તો મિત્રો, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ભરતી 2024માં શિક્ષણ વિભાગમાં આવી છે. શિક્ષણ વિભાગ દ્વારા બમ્પર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. મિત્રો, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભરતી 2024માં તમે પણ સરકારી પરીક્ષાની તૈયારી કરતા હોય તો તમારા માટે આ એક ખાસ પાર્ટી જેવા ન્યૂઝ છે. શિક્ષણ વિભાગમાં ભરતીનું નામ છે એકલવ્ય મોડલ સીએનજી સ્કૂલ ભરતી 2024. જે પણ વિદ્યાર્થી સરકારી નોકરી લેવા માટે રસ્તાઓ કે તેમની માટેની ભરતીની તૈયારી કરતા હોય તેમના માટે આ ખૂબ જ ઉપયોગી માહિતી છે. શિક્ષણ વિભાગની પોસ્ટ પર ભરતીનું બમ્પર નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે, જેથી તમે લોકો આ એકલવ્ય મોડલ સ્કૂલની ભરતી જગ્યા 2024ની વિગતવાર માહિતી મેળવવા માંગતા હોય તો મિત્રો આ લેખમાં આપ આગળ સુધી બન્યા રહેશો. જગ્યાનું નામ છે મિત્રો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભરતી 2024. શિક્ષક પદ માટે મિત્રો જે છે તે લેખિત પરીક્ષા અને ઇન્ટરવ્યુ લેવામાં આવશે. અને બીજી જગ્યા છે પટાવાળા, જેના માટે ફક્ત લેખિત પરીક્ષા લેવામાં આવશે. વાત કરીએ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલ ભરતી 2024ના અભ્યાસક્રમની. તો મિત્રો, શિક્ષકો માટે જે લાયકાત છે તે મિત્રો એનસીઈઆરટી અને સીટીઈટી પરીક્ષાના અભ્યાસક્રમ જે છે તે પાસ કરેલા હોવા જોઈએ. પટાવાળા માટે ધોરણ 10 ગુજરાતી, ગણિત અને સામાન્ય જ્ઞાનનું નોલેજ હોવું જોઈએ. એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલના ભરતી 2024નો પગારની વાત કરીએ તો શિક્ષકો માટે જે છે તે પગાર 50,000 થી લઈને 1 લાખ વચ્ચે રહેશે, જ્યારે પટાવાળા માટે પગાર 18,000 થી 25,000 વચ્ચે મળવા પાત્ર થશે. મિત્રો, એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલની ભરતીની ઉંમર મર્યાદાની વાત કરીએ તો એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં ભરતી માટે 2024માં તમામ વિદ્યાર્થીઓ માટે એકલવ્ય મોડલ સ્કૂલ ભરતી ઉંમર મર્યાદા જે છે તે 21 વર્ષ લઘુત્તમ અને વધુમાં વધુ 45 વર્ષની ઉંમર હોવી જોઈએ તેવી વ્યક્તિઓ પરીક્ષામાં ફોર્મ ભરી શકશે. વાત કરીએ મિત્રો એકલવ્ય મોડલ સ્કૂલ ભરતીની શૈક્ષણિક લાયકાતની તો સરકાર દ્વારા એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માટેની લાયકાત બીએડ કરેલ હોવા જોઈએ અને સાથે સીટેટ પરીક્ષા પાસ કરેલ હોવા તેવા વિદ્યાર્થીઓનું જે છે તે મિત્રો ફોર્મ ભરી શકશે. વાત કરીએ મિત્રો અરજી કરવાની તો અરજી કરવા માટે સત્તાવાર વેબસાઇટ emrs.tribal.government.in ઉપર જવાનું છે. ત્યારે મિત્રો ભરતી પર ટેપ કરી અને ત્યાં જઈ અને અરજી બટન પર ક્લિક કરી અને ફોર્મ ભરીને આપણે સબમિટ કરવાનું રહેશે. મિત્રો, આમ એકલવ્ય મોડલ રેસિડેન્સી સ્કૂલમાં મિત્રો શિક્ષકો અને પટાવાળા માટેની જે ભરતીની નોટિફિકેશન છે તે ટૂંક સમયમાં બહાર પડશે. તો આપ આ ભરતી માટેની રાહ જોઈ રહ્યા છો તો ખૂબ જ ઉત્સાહિત છો તો આ ન્યૂઝ આપણા માટે ખૂબ જ સારા છે. મિત્રો, જય હિન્દ, અસ્તુ.